આ નવ કલમે આ કાળમાં ભગવાન પ્રગટ કર્યા. આ નવ કલમમાં કોઈ પણ પ્રકારનું ભિખારીપણું ના રહે. આપણે બધા નકલ કરતા શીખ્યા છીએ. અત્યાર સુધી બહુ બધી જાત્રા કરી. સમેત શિખર 3 વાર ગયા, સાઉથમાં 2 વાર ગયા, બધે આપણે ફર્યા. દરેક મહાત્માઓ પોતાના પૈસાથી જાત્રા કરે છે. આ દાદા ભગવાને શીખવાડેલું. તેમ છતાં બીજાની નકલ આવી જાય અને આપણે બીજાના પૈસે જાત્રા થાય એવું આપણી અંદર બીજ રોપાઈ જાય છે. દાદા કહેતા મહાત્માઓ પોતાના પૈસાથી જાત્રા કરે અને જાય તો અત્યાર સુધીની બધી જાત્રા મહાત્માઓએ પોતાથી જ કરેલી છે. એ જ દાદાએ વાત અહીંયા કરી કે 9 કલમમાં જાગૃતિ અમે બીજા કોઈની પાસે ના અપેક્ષા કરી. મારી જાગૃતિ આ 9 કલમમાં સંપૂર્ણ પડાય તો જ આ 9 કલમ બીજાને ઉપયોગી થાય. આ 9 કલમ આ શું કાર્ય કરે છે દાદા ભગવાને મને કહ્યું. આપણને ક્યાંય ને ક્યાંયથી દાદા ભગવાનનો આ સત્સંગ મળી જાય છે. પુણ્યશાળી છીએ. સંપૂર્ણ પારદર્શક થવા માટે એમાં પહેલું આ 9 કલમે અમને લક્ષ્મી સંબંધી સંપૂર્ણ અયાચક બનાવ્યા. ઘણા કે સમેત શિખર જઈએ છે, કોઈ દાતા મળી જાય ત્યારે દાદા કહેતા આવું ભિખારીપણું ઊભું ના કરતા. જાત્રા કરવામાં 3 વસ્તુ છે. સૂક્ષ્મમાં આડાઈ નીકળે, પ્રકૃતિને સંપૂર્ણ એડજસ્ટ થવાનું એક પરીક્ષા થાય. જાત્રામાં સંપૂર્ણ બ્રહ્મચર્ય સેવાય. એ સમયમાં ક્યારેય કોઈ પણ પ્રકારની વિકારી દ્રષ્ટિ આવી જાય ને પ્રતિક્રમણ થાય એ જાત્રા માટે છે. દેહની ક્રિયા જે કુદરતી છે એ સિવાય દેહની કોઈ ક્રિયા જાત્રામાં કરવી ના પડે તો જ બ્રહ્મચર્ય સચવાય. અને ઓછામાં ઓછી પૈસાની જરૂરિયાત પડે એ રીતે પોતાની પ્રકૃતિને ટેવ પાડવી. લક્ષ્મી સંબંધી ક્યારેય કોઈની જોડે પણ જાત્રામાં ભિખારી થવું ના પડે. આ દાદા ભગવાને આ વાત કરી. આ વાત કરી હતી દાદા ભગવાને. ઔરંગાબાદ શિબિર થતી અને ઔરંગાબાદના મહાત્માઓ મુંબઈથી ગુજરાતથી જે મહાત્માઓ આવે એનું ટિકિટ ભાડું ખરીદતા. આ બહુ ઓછા મહાત્માઓને ખબર છે. આપતપુત્રોને પૂરેપૂરી જાણકારી છે. ઔરંગાબાદના મહાત્માઓ જે મહાત્માઓ ઔરંગાબાદ આવે ગુજરાતથી મુંબઈથી એનું ટિકિટ ભાડું આપે, 4 દિવસ જમવા કરવાનું આપે, આવવા જવાનું બધું ગોઠવી આપે. ત્યારે આ દાદા ભગવાને વાત કરી હતી કે આવા મહાત્માઓ નહીં મળે કે ખર્ચ્યા પછી પણ પોતાનું નામ ના આવે. બાકી જોવા જાઓ તો ખર્ચ્યા પછી પોતાનું નામ જાહેરમાં બોલાય અને આ દાતા તરફથી અમને જાત્રા કરવા મળી એ રોગ વધી જાય છે. કારણ કે લક્ષ્મી વાપરી ખરા પણ વાપર્યા પછી એમણે વધારી ક્યાં? તો કે પોતાની વાહવાહ કરવામાં. એટલે દાદા કહેતા કે વાહવાહ કરવાનો રોગ વધતો જાય છે અને લક્ષ્મીનો ઉપયોગ ગટરમાં થાય છે. ફક્ત કહેવા પૂરતું એમના તરફથી જાત્રા થઈ એવું ગણાય છે.
લક્ષ્મી સંબંધી ટ્રાન્સપરન્ટ રહેવાનું આ 9 કલમ શીખવાડે છે. કોઈ પણ પ્રકારનો હિસાબ પોતાની મરજી પ્રમાણે ન થાય, એક એક વસ્તુ ખુલ્લી પડે, બ્રહ્મચર્ય સચવાય. બ્રહ્મચર્ય સિવાય આ જાત્રામાં બીજી કોઈ વાત ના હોય. અને ત્રીજું, નિરંતર પોતાની પ્રકૃતિને નિહાળવાનો એક બહુ મોટો સ્કોપ મળે છે. એનું કારણ ઓછામાં ઓછી કુદરત અને કુદરતી દેહની ક્રિયા સિવાય કોઈ પણ ક્રિયા ના થાય ત્યારે જઈને જાત્રામાં પોતાની પ્રકૃતિને નિહાળવાનું મળે છે. આ બહુ સમજવા જેવું છે. કેમ કરીને ઉપયોગ સચવાય, એમાંય મહાત્માઓ ક્ષાયક સંકિતધારી, શું મળ્યું, શું ભેગું થયું, આ તીર્થંકર ભગવાને કહ્યું હતું. અને તીર્થંકર ભગવાનની વાત આ કાળમાં આ દાદા ભગવાને ખુલ્લી કરી. દાદા ભગવાન જોડે આપતો પુત્રોએ જાત્રા કરી ત્યારે દાદા ભગવાનને નિહાળવા જેવા હતા. આપતો પુત્રોએ જોયેલા છે. અત્યારે તો સુખ સગવડ બહુ વધી ગઈ છે. દાદા ભગવાન પણ જાત્રામાં સગવડ નહોતા લેતા અને બધાની જોડે બધાના જેવા થઈ અને રહેતા હતા. સવારમાં 4 વાગ્યામાં ઉઠીને મહાત્માઓની વચ્ચે બેસીને ત્રિમંત્ર બોલાવીને મહાત્માઓને ઉઠાડતા. નાવાનું કોઈ દાદા ભગવાન કહેતા જ નહીં. ચાલો બધાએ ચા પાણી પી લીધા હોય તો જાત્રા આગળ વધારો. દાદા ભગવાને જે ટ્રેનિંગ આપી છે એની સામે તો આપણે બહુ સુખ સાહેબી સાથે જાત્રા કરીએ છીએ. આપતો પુત્રોએ અને બહુ જૂના મહાત્માઓએ દાદા ભગવાન જોડે જે જાત્રા કરી છે, સમેત શિખરની, દિલ્હીની, ઔરંગાબાદની, જાણો તો ખબર પડે કે જાત્રા શેના માટે છે. ફરવા માટે છે, સુખ સુવિધા માટે છે, કે નિરંતર ઉપયોગમાં રહીને પ્રકૃતિને નિહાળવા માટે છે. છેલ્લી પ્રાર્થના દાદા ભગવાનની આજ્ઞાપૂર્વક શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના બધા સાથે. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી એવા દોષો ક્યારેય પણ ના કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. આ પ્રાર્થના હાથમાં ને હાથમાં રાખવા જેવી છે. કારણ કે સહેજ ભૂલ થાય અને તરત આપણે જાગૃત થઈએ અને ભૂલની માફી મંગાય. કારણ કે આ પ્રાર્થના દાદા ભગવાને રોજ રાત્રે સૂતા પહેલા આપણને કરવાની આજ્ઞા કરી છે. આજ્ઞા સચવાતી નથી, એ જાણીએ છીએ આપણે બધા. રોજ દાદા ભગવાને કહ્યું તો કે રાત્રે સૂતા પહેલા આખા દિવસમાં થયેલી ભૂલ એ રાત્રે 20-25 મિનિટ બેસીને આ વિધિ બોલીને ભૂલ જોઈને ક્ષમા માંગીને ચોખ્ખું કરીને સૂઈ જજો. આ આદત પાડવા જેવી છે. આ આદત અત્યારે આપણે કોઈનામાં રહી નથી. કેમ તો કે ઘણીવાર આપણી પ્રકૃતિ આપણને આપણી ભૂલ જોવામાં આળસ કરાવડાવે.
અને એ જ ભૂલો ડિરેક્ટ જોવા માટે જ જાત્રા છે. જાત્રામાં સગવડ શોધવી, અત્યાર તો જાત્રા હાઈફાઈ નીકળે છે, મોબાઈલ સાથે નીકળે છે, 3 ટાઈમ જમવાના સાથે નીકળે છે. દાદા ભગવાન કહેતા નીકળ્યા ક્યારે જમવાનું મળે એ ત્યારે જમવું, આપણું મન બૂમાબૂમ કરે તો પણ જોયા કરવું. આવું દાદા ભગવાન બહુ બધી વાત ઔરંગાબાદની જાત કરાવતા, ત્યારે આ બધી વાત નીકળેલી છે. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. ખૂબ જ સમય બાદ સંમેદ શિખરની યાત્રાનું, સંઘ યાત્રાનું આયોજન આપણે કરેલું છે. તારીખ 24મી જાન્યુઆરી દાદા ભગવાનની પુણ્યતિથિની સાંજે આપણે એ યાત્રાની શરૂઆત કરીશું. તે 6 તારીખે આપણે બધા ઘરે પહોંચી જવાનું રહેશે. ખૂબ જ સારી રીતે આપણે આયોજન કરેલું છે. A1 બધી સગવડો કરેલી છે, માટે કોઈ મહાત્માઓ આમથી આમ થતા નહીં. ખાસ આવજો, કારણ કે બધા મહાત્માઓનો એકબીજાનો અનુભવનો લાભ મળે, આપતા પુત્રોનો લાભ મળે, આટલું સાથે રહેવાનું મળે, એ આશયથી આપણે આ ગોઠવણી કરી છે. તો જે મહાત્માઓ અહીંયાથી બેસવાના હોય, પુણ્યતિથિમાં આવવાના હોય ને અહીંયાથી બેસવાના હોય, તેમણે પોતાના નામ પોતાના સેન્ટર ઉપર લખાવી દેવાના છે કે અમે આ જગ્યા ઉપરથી બેસવાના છે. અમદાવાદથી આ ટ્રેન ઉપડશે વટવા સ્ટેશન ઉપરથી, સાંજે 7 વાગે અમદાવાદથી ઉપડશે, અને વડોદરાથી છાયાપુરી સ્ટેશન ઉપરથી સાંજે 8:30 વાગે ઉપડશે. જે અમદાવાદથી બેસશે એને ત્યાં અંદર ભોજનની વ્યવસ્થા આપવામાં આવશે. નહીં, બધાને ટ્રેનમાં છે ને, બધાને ટ્રેનમાં જ સગવડ કરવામાં આવી છે. એટલે ખાસ બધા પોતાના નામ નોંધાવી દેજો કે અમે આ સ્ટેશનથી બેસવાના છે, અથવા આ સ્ટેશનથી. ને અહીંયા જે આવવાના હોય અહીંયાથી એને પણ પોતાના નામ નોંધાવી દે, જેથી બસની વ્યવસ્થા આપણે કરી શકીએ કેલનપુર ખાતેની. જય સચ્ચિદાનંદ.